ડીસા નગરપાલિકાનું જનરલ બોર્ડ ગણતરીના મિનિટોમાં સમેટી લેવાયું। જનરલ બોર્ડમાં કોઈપણ જાતની ચર્ચા કર્યા વિના બોર્ડ સમેટી લેવાતા વિરોધ પક્ષના સહિત ખુદ ભાજપના સભ્યોએ વિરોધ નોંધાવ્યો। જનરલ બોર્ડમાં બજેટને લઈને પણ કોઈ ચર્ચા ન કરાતા ભારે આક્રોશ છવાયો। ડીસા નગરપાલિકામાં દર વખતે જનરલ બોર્ડ ગણતરીની મિનિટોમાં સમેટી લેવાતા વિકાસના કામો થતા ન હોવાના વિપક્ષના આક્ષેપ। ટીપી અને ડીપી રોડ મુદ્દે ખેડૂતોએ નગરપાલિકાનો આજે ઘેરાવો કરી ડીસા ધારાસભ્યની વિરોધ સૂત્રોચ્ચાર કર્યા। ડીસા નગરપાલિકાના અમુક ચૂંટાયેલા સભ્યો ઉપર નાણાકીય વહીવટ થયાના પણ આક્ષેપો કરવામાં આવ્યા। મોટી સંખ્યામાં ખેડૂતો નગરપાલિકા બહાર, મહિલાઓ, નાના બાળકો, યુવાનો સૂત્રોચ્ચાર કરી પ્રમુખ અને ધારાસભ્ય વિરુદ્ધ ઉચ્ચારણ કર્યા। ડીસા નગરપાલિકા બહાર વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। શું કહેશો? આજે બોર્ડ હતો વિકાસલક્ષી અને જે ટીપી પ્રશ્ન છે એ ટીપી પ્રશ્ન શહેર માટે ખરેખર એક સારો પ્લાન છે અને એમાં ખેડૂતોને ક્યાં અન્યાય નહીં થાય। ખેડૂતોને જેનો પણ સર્વે નંબર આવશે એ ખેડૂતોનો સરકાર દ્વારા બહાર પડશે અને એમને જે પણ એમને પ્રશ્ન તે સાંભળીશું અને એને ન્યાય આપવા માટે ડીસા નગરપાલિકા એમના સાથે જશે। ટીપી આવવાથી શહેરનો ખૂબ જ વિકાસ થશે। ત્યાં રોડ, રસ્તા તમામ સરકાર દ્વારાનો વિકાસ થશે અને ડીસા શહેરમાં જ ટીપી આવ્યો નથી। પાલનપુરમાં 5 ટીપી, ધાનેરા, થરા આવા નાના શહેરમાં પણ ટીપી પ્લાન ક્યારથી મંજૂર થઈ ગયા છે અને જે આવેદનપત્ર આપવા આવેલ છે એ કોંગ્રેસના છે। કોંગ્રેસનો તો વિકાસ ગમતો નથી। 370 કલમનો પણ વિરોધ કરેલો, અયોધ્યા રામ મંદિરનો વિરોધ કરેલો, એને વિરોધ સિવાય એમને કોઈ વિકાસ દેખાતો નથી। બાકી ડીસા નગરપાલિકા શહેરના વિકાસ માટે જ છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની પાર્ટી છે। જય હિન્દ, ભારત માતા કી જય।